વેલકમ ટુ મારું વગેરે. તો આજે આપણે પાછા આવી ટાટા અલ્ટોસ. એમાં અત્યારે સીએનજી ફિટિંગ આપણે કરી દીધું, પ્લાન કરી દીધું છે. આમાં તમને દેખાડું કઈ કીટ લાગેલી છે. આમાં આપણે મિલાનોની કીટ ઇન્સ્ટોલ કરેલી છે. તમે જોઈ લો. આ એનું રિડ્યુસર હોવાનું, સોલર વાલ, પ્રેશર મીટર રહેવાનું છે. કમ્પ્લીટ વાયરિંગ તમે જોઈ લો. કંપની ફિટિંગ આવે એ જ રીતે આપણે ફિટિંગ કરેલું છે. નો એક્સ્ટ્રા હોલ, જે કંપની હોલ આપે એ જ હોલમાં આપણે વર્ક કરીએ છીએ. ઇન્જેક્ટરની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. આ ગાડી આપણી 3 સિલિન્ડર પિસ્ટન રહેવાની છે, એટલે આપણે 3 ઇન્જેક્ટર જ વાપરેલા છે. આ ગાડીમાં, ટાટાની ગાડીમાં 3 ઇન્જેક્ટર જ આવે છે. એટલા માટે આપણે 3 ઇન્જેક્ટરમાં વર્કિંગ કરેલું છે. આપણે અને તમને ફિલિંગ હોલ પણ દેખાડતું. અહીંયા આપણે ફિલિંગ હોલ આપેલો છે. અને જે પેટ્રોલ જે આપણે પરફોર્મન્સ મળે એ માટે હાઈ બુસ્ટનું એડવાન્સર નાખેલું છે. અને તમે અહીં જોઈ શકો છો બધું ECM રહેવાનું છે. પાછળની બૂટ સ્પેસની વાત કરીએ ટાટા અલ્ટ્રોસમાં. ગાડી ટાટા અલ્ટ્રોસ આપણી ની વાત કરી દઉં તો આપણે કેટલી બૂટ સ્પેસ વાપરવા મળે જોઈ લો. આપણે 30% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે. આપણે કમ્પ્લીટ બાટલો 12 kg ઇન્સ્ટોલ કરી દીધો છે. પ્રોપર કેનોસ બેલ્ટ આવે છે અને એકદમ કંપની ફિટિંગ વર્ક કરેલું છે. અને આપણું જે સ્પેર વ્હીલ છે એ નીચેની બાજુ છે. નીચેની બાજુ આપણે સ્પેર વ્હીલ આપી દીધી, બાટલો આપી દીધો. કમ્પ્લીટ ફિનિશિંગ વાળું પરફેક્ટ વર્ક મળે છે. અને તમારી પાસે પણ ટાટા હાલતો હોય, તમે સીએનજી કરવાનું વિચારતો તો અવશ્ય મુલાકાત લો મારું તો કહેશ.